કહી બાન પ્રાણ હરી લીના. એક જ બાણમાં કેવો ચમત્કાર. ચોપાઈના બહુ સુંદર અર્થ થાય. એ કહી બાન પ્રાણ હરી લીના. એક અર્થ એવો થાય કે ભગવાન રામ કઈક એવી વાણી બોલ્યા કે પેલી રાક્ષસીએ જીવ કાઢી નાપી દીધો. લો, કોઈ સામેની વ્યક્તિ દે હિન્દીમાં લીના કે ને કે પેલી રાક્ષસીએ સામેથી કાઢીને જીવ આપી દીધો. અને બીજો અર્થ કરો ને તો મારી નાખી એવો થાય. પણ ચમત્કાર થયો લ્યો. અત્યાર સુધી વિચારો હાલતા હતા કે આ ભગવાન હોય, આ દશરથનો દીકરો હોય, જેને હું તત્વથી પરતત્વ ગણું છું, એ ભગવાન હશે. અને હવે વિશ્વામિત્રને ખબર પડી કે આજ ભગવાન છે. અને હવે વિશ્વામિત્ર આગળ આવ્યા અને ભગવાન રામના પગ પકડ્યા. પોતાની બલા અતિ બલા નામની શક્તિ રામના ચરણમાં મૂકી દીધી. લે, આજથી આભાર ઉતરી ગયો. અત્યાર સુધી મગજ કામ નહોતું કરતું. હે, વજન હળવો કરી નાખો ને. અમારે વેદાંતમાં એક દ્રષ્ટાંત આવે. એક ભાઈ ઘોડા ઉપર બેઠા છે અને માથે પોટકું લીધું છે. તો કોઈ સામો માણસ મળ્યો, એને કીધું કે ભલા માણસ, આ પોટકું તે શું કામ ઉપાડ્યું છે? ઘોડા ઉપર મૂકી દે. તો કે ઘોડાને વજન લાગે ને. લે, કોઈ તે ઘોડા ઉપર બેઠો છે. જીવ આમ જ કર્મના બોજા ઉપાડે છે. પોતાની બલા અતિ બલા નામની શક્તિ રામના ચરણની અંદર મૂકી દીધી. અને બહુ સાચી વાત છે, ચમત્કાર મેં નમસ્કાર છે. જોજો, આપણા કુટુંબની અંદર આ બહેનો છે ને, માતાઓ, પેલાની માતાઓ લાજ કાઢતી, લાજ. હવે તો બધું જતું રહ્યું. સગા સસરાની લાજ ન કાઢે. કોની? સસરાની. જેઠની લાજ ન કાઢે. પછી ધણીની તો ક્યાં વાત કરે. પણ સુરાપુરા બાપાની ખાંભી ભાડે ત્યાંથી 1.5 ફૂટ ખેંચે. આમ કેમ? બાપો ભૂકા કાઢી નાખે. તો હું તમને એમ પૂછું કે આ પાણાની અંદર બેઠો ઈ બાપો લોટકો, આ બધા હવા વગરના થઈ ગયા છે. सावधान, चमत्कार में नमस्कार, यही दास्तान. भगवान भगवान મળે ખરા, પણ કોને મળે? માની લ્યો કે આ નદી છે. નદી આપણે બધા આ કાંઠે ઊભા છે અને સામે કાંઠે ભગવાન ઊભા છે. સામે કાંઠે રાહ જોવે છે. આ નદી પાર કરવી પડે. આમાં જેને તરતા આવડતું હોય એ સામા કાંઠે ભૂગી જાય, અને તરતા ન આવડતું હોય એ ડૂબી જાય. આ તનનો તંબુર બનાવવો પડે. હે, આ તનનો એ તંબુર બનાવું, આ તનનો હું તંબુર બનાવું. नेह नखलिए नाच नचाऊं, अने रोमे रोम रणकार उठे क्या, अरे रोमे रणकार उठे त्या, अरे 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 अलख निरंजन गाऊं, जोगी मारे सामे किनारे जाऊं.
જોગી મારે સામે કિનારે જાવું પ્રેમ જોગીડા જોલી લઈને પ્રેમ જોગીડા જોલી લઈને જોગન મેં બની જાઉં સામે કિનારે જાઉં જોગી મારે સામે કિનારે જાઉં હા વિશ્વામિત્રને સામો કિનારો આવી ગયો જોવો આ તરતા શીખવાડું છું તૈયારી બતાવું છું ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ હે મારા વાલા જો તમે રામ બનો ને રામ જો પ્રભુજી તમે મારા રામ બનો તો રામ બનો તો સબરી થઈને હેઠા બોર ભરાવું જો પ્રભુજી મારા રામ બનો તો રામ બનો તો રામ બનો તો જો પ્રભુજી મારા એ રામ બનો તો રામ બનો તો સબરી થઈને એવું એઠા બોર ધરાવ જોગી મારે સામે કિનારે જાઉં અરે જોગી મારે સામે કિનારે જાઉં પ્રેમ જોગીડા જોલી વહીને પ્રેમ જોગીડા જોલી લઈને જોગન મેં બની જાઉં સામે કિનારે જાઉં અરે જોગી મારે સામે કિનારે જાઉં વિશ્વામિત્ર સાધકની ભૂમિકા છે ભગવાનના ચરણમાં બધું મૂકો પછી જ ભગવાનની ભક્તિ ચાલુ થાય રામના ચરણમાં મૂક્યા પછી રામની ભક્તિ ચાલુ થાય કૃષ્ણના ચરણમાં મૂક્યા પછી કૃષ્ણની ભક્તિ ચાલુ થાય ઘનશ્યામ મહારાજના ચરણની અંદર મૂક્યા પછી ઘનશ્યામ મહારાજની ભક્તિ ચાલુ થાય પણ આપણને બસ વજન ઉપાડતા આવડી ગયો છે પોટકા ઉપાડ્યા કરી હે કર્મના આવા બોજા ઉપાડ્યા કરી છે અહીંયા વિશ્વામિત્રના આશ્રમની અંદર આવ્યા છે યજ્ઞ ચાલુ થયો અને એક એક બાણથી રાક્ષસોના સંહાર કર્યા છે સુબાહુને માર્યો છે ફણા વગરનું બાણ માર્યું બિનુ ફર બાન એકતહી મારા સતજોધન કા સાગર પારા હે રાવણના ગામમાં ફેંકી દીધો જાતું ટપાલિયા તરીકે કાયમ આવીશ આમાં ટેલિફોન કરવો હોય તો કઈક જોડાણ જોઈને આ બાજુ મહારાજા જનકના નગરમાંથી સુંદર મજાની કંકોત્રી આવી છે અહીંયા વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને નીકળ્યા તો રસ્તામાં હિમાલય આવ્યો ગૌતમ ઋષિનો આશ્રમ આવ્યો અને ગૌતમ ઋષિનો આશ્રમ ઉજ્જડ છે ભગવાન રામ ગૌતમ ઋષિના આશ્રમને જોતાની સાથે રડવા લાગ્યા છે વિશ્વામિત્ર કહે છે કે રામ આ અહલ્યા બિચારી નિર્દોષ હતી પણ પતિએ એની વાત જ ન સાંભળી ઇન્દ્ર મહારાજ બનાવટ કરી ગયો
માતાઓ અને વડીલો, પતિ અને પત્ની વચ્ચે એવી જગ્યા નહીં રાખો કે ઝઘડો થાય. આ અહલ્યા બિચારી નિર્દોષ છે તો કે હા, એની સાબિતી પથ્થર બનીને પડી છે. પથ્થર નિષ્ઠાનું સ્વરૂપ છે. પથ્થર બોલે નહીં, પથ્થર ચાલે નહીં, પથ્થર વિચારે નહીં. પથ્થર બની જવું એટલે તપસ્યાની ભૂમિકા પ્રાપ્ત કરવી. ઘણા યમને એમ કહે કે ક્યાંય પથ્થરમાંથી સ્ત્રી થઈ જાય અને સ્ત્રીમાંથી પથ્થર થઈ જાય, આવું હોય? અમુક વાતની શંકા કેમ? યમુનાજીને કાંઠે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમે અને યમુનાજી અમૃત ન થાય? કાલિંદ્રીના ધરામાં ભગવાન પડે, અમૃત ન બને? તો ભગવાન રામ અપવિત્ર વસ્તુને પગ અડાડે તો પવિત્ર ન થાય, અથવા પથ્થરને પગ અડાડે તો સ્ત્રી ન થાય? અમુક વાતની શંકા શું કામ? પણ ભગવાન રામ બ્રાહ્મણની દીકરીને પગ ન અડાડે, પણ પરસદ પાવન શોકન ચાવન પ્રગટ ભઈ તબ ગુંજ મની. આમ ચાલવા માટે પગ ઉપાડ્યો અને રજ ખેરી, સેજ ઇફેક્ટ ઘટાડી નાખે. ઇફેક્ટ કમ કર દો, રજ ખેરી અને ઋષિ પત્ની બની ગઈ. લો, આ બાજુ ગૌતમ ઋષિને બોલાવવામાં આવ્યા છે, બેયનો મેળાપ કરી દીધો. હજી તો ભગવાન રામ કુંવારા છે અને ભાંગેલા ગૃહસ્થાશ્રમને બેઠો કરી દીધો. આ બાજુ જનક રાજાના નગરની અંદર આવે છે. હવે કથાને એકદમ ઝડપથી પૂરી કરું, કેમ કે હજી ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય કરવાનું છે. રાજા મહારાજાઓ આવ્યા છે, કોઈનાથી શિવ ધનુષ ઉપડતું નથી. પણ સીતાજીએ ભગવાન રામના દર્શન કર્યા છે અને માં જગદંબા માં પાર્વતીજીને પ્રાર્થના કરી છે કે મારા મગજની અંદર એક વખત કોઈ પુરુષ આવે પછી મારે બીજા પુરુષને જોવાની જરૂર નથી. ભગવાન રામજીને ઊભા કરવામાં આવ્યા, એ ધનુષને ઉપાડ્યું, વાળ્યું, ભાંગી નાખ્યું. લો, હવે ભગવાનને આવું કામ કરવું, એમાં આપણે કોઈ મર્દાનગીની વાતો નથી કરવી. જેની નાભીમાં આખું બ્રહ્માંડ રહી જતું હોય. અહીંયા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, દશરથ રાજા જાન છોડીને આવ્યા છે. અહીંયા ચારેય બહેનો સીતા, ઉર્મિલા, સુતકીર્તિ અને માંડવી. અહીંયા ચારેય બહેનો, અહીંયા ચારે ભાઈઓ પરમાનંદ થયો છે. અયોધ્યાની અંદર કદાચ વધારેમાં વધારે ભગવાન રામને કોઈ પ્રિય હોય તો કૈકેયી માતાજી છે. અતિશય પ્રિય છે. મને એમ લાગે કે ભગવાન રામને કંઈક લીલા કરવી હોય અને મા દીકરાએ નક્કી કર્યું કે માં, જો હું તને ગમતો હોઉં તો મને વનમાં મોકલ. અરે બેટા, તું મારો દીકરો છો, એમાં મને કઈ શંકા નથી, પણ હું તને વનમાં મોકલું તો તારા પિતાનું નિધન થાય. હા, એ તો થાય જ. જે ઘટના ઘટવાની છે એ તો ઘટવાની છે. જો હું તને ગમતો હોઉં તો મને વનમાં મોકલ. અને કૈકેયી માતાજી બોલ્યા, બેટા તું મારો દીકરો જ છો,
પણ તે સ્તનપાન કૌશલ્યાને કર્યું ને એની મને ઈર્ષા થઈ. તો ભગવાન રામ કહે કે માં, જો આ વખતે તું મને વનમાં મોકલ તો આવતા જન્મે હું સ્તનપાન તને કરું. લે, શરત મંજૂર. જેવી જ માં કઈ છે ને એવી જ માં યશોદા છે. અને જે ભોળી સ્ત્રી હોય ને એ જ પોતાના પતિની સાથે ઝઘડતી હોય. બાકી તો ચરિત્રવાળી સ્ત્રીઓ હોય, મારા રામાયણમાં એ પણ બતાવ્યું છે. પણ કઈક સરસ્વતી મંથરાન કઈથી કઈક એવો સમય નજીક આવ્યો, રામ વનવાસ નક્કી થઈ ગયો. રામ લક્ષ્મણ જાનકી વનમાં. પાછળથી દશરથજીનું નિધન, દશરથજીનું મૃત્યુ. ભરતજી મળવા આવે છે. દશરથ રાજાને ભોય લીધા છે. આ કથા હું એકવાર કરી ગયો છું લગભગ. તમને કરી હતી કે કઈ યાદ નથી. કરી હતી. દશરથજીને ભોય લઈ લીધા છે અને ભરતજી આવે છે. દશરથજીનું મળદું પડ્યું છે અને પગની અંદર માથા પછાડતો ભરત કહે, બાપુ બાપુ એક વખત તો બોલો. ભરત બાપુની ભૂલ નથી કાઢતો કે બાપુ વચન દેવું હોય ને તો સામા પાત્રને જોઈને વચન અપાય. પણ રામાયણનો ભરત ડાયો છે, એ બાપની ભૂલ ન કાઢે. ઉલટાનો પગની અંદર માથા પછાડતો ભરત કહે, બાપુ તમે મારી માને વચન આપ્યું તું ને, હે રઘુવંશી રાજા, તમે મોતને પણ પ્યારું ગણી લીધું. બાપુ જેમ મારી માને વચન આપ્યું છે મને વચન આપ્યું છે. મારા વચનનું શું થાય? જ્યારે અમે ચારેય ભાઈઓ પરણીને આવ્યા એટલે અયોધ્યાનું રાજ તમે રામને આપ્યું. લક્ષ્મણ પગે લાગ્યા. એને કીધું, માગ લખન તારે શું જોઈ છે? તો કે સીતા અને રામની જવાબદારી મને સોંપો. એને ઈ દીધું. મને કીધું, માગ ભરત તારે શું જોઈ છે? મેં કીધું, બાપુ તમારે જ્યારે અહીંથી વિદાય લેવાનો ટાઈમ આવે ત્યારે મારું બાવડું પકડી અને રામના હાથમાં સોંપી દેજો. આ મને વચન આપ્યું છે. તો મારા વચનનું શું થાય? એક વખત તો ઊભા થાવ, પણ હજી સુધીમાં મળદા ક્યાંય ઊભા નથી થયા. ભરતજી રામ લક્ષ્મણ જાનકીને ચિત્રકૂટના ઘાટ ઉપર મળવા જાય અને માણસને જે સમજદારીની જરૂર પડે ને જીવવામાં, એ સમજદારી તમને ન્યા જોવા મળે. પર્ણકુટી બનાવી છે ચિત્રકૂટના ઘાટ ઉપર. સીતાજી અંદર, ભગવાન રામ પૂજા કરે. લક્ષ્મણ ફૂલ લેવા ગયા છે અને લક્ષ્મણને ખબર પડી કે ભરત આવી રહ્યો છે. ભરત એટલે લક્ષ્મણે દોટ મૂકી ત્યાંથી. દોડતા દોડતા આવ્યા અને એકદમ ક્રોધિત છે. મોટા ભાઈ, એ કઈ નો પુત્ર આપને મારવા આવી રહ્યો છે. પણ એ ભરતને ખબર નથી કે રામની મોર લક્ષ્મણ છે. અને લક્ષ્મણ આટલું બોલે ત્યાં તો રામની આંખોમાંથી અશ્રુની ધારા થઈ. સીતાજી પાણીનો ગ્લાસ ભરીને આવ્યા. લખન ભૈયા, ક્રોધ નહીં કરો.
લો પાણી પી લ્યો. અને ભગવાન રામ રડતા રડતા એમ કહે, લખન તું શું બોલ્યો? કઈ નો પુત્ર, તું ભરત ભૈયાને ગાળો આપે છે. શું કરે છે? ગાળો આપે છે. ભરત ભૈયાને કાંઈ નો કહેવાય, એ આપણો ભાઈ છે. ભાઈ મારી માતા કૌશલ્યાજી છે, તારી માતા સુમિત્રાજી છે, ભરત ભૈયાની માતા કઈ છે. લક્ષ્મણ, આપણા ત્રણેયની માતા ભલે અલગ હોય, પણ આપણા ત્રણેયનો બાપ એક છે. અને જેનો એક બાપ હોય એને કાંઈ ન કહેવાય. કેટલા વર્ષનું રાજ મળ્યું હતું? 14 વર્ષ. પણ ભરત, મારા રામાયણનો ભરત એમાં ન લોભાય. અને અત્યારનો પ્રધાન 2 કડી બોલો છે. 14 વર્ષનું રાજ મળ્યું પણ ઓલો ભરત ના ભૂલાય જી. 14 વર્ષનું રાજ મળ્યું પણ ભરત ના ભૂલાય જી. પણ 5 વર્ષનો આવો પ્રધાન આજે 5 વર્ષનો એથી પ્રધાન આવે કોઈથી જાયલો ના રે જલાય, એથી ઝાલ્યો ના રે જલાય. સમજણ જીવનમાંથી જાય દઉં, જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય જો. એક વખત પધારો બાપુ, પધારો. સમજદારી જીવનમાંથી જતી રહે. આખી રામાયણમાં વીક મળે. અહીંયા ભરતજી રાજ નો લે, ભગવાનની પાદુકાઓને થાપી દે, પણ રાજનો સ્વીકાર ન કરે. આજ તો મારી પાસે બહુ ટાઈમ નથી. આજ અમારે મલાડ મહિલા મંડળ એટલું ભાગ્યશાળી છે. આજ કલાકારો જ આવે છે. કલાકારો એકવાર જોરદાર તાલીથી બધા બોલે છે. અમારે ભરતભાઈ અને પૂજ્ય બાપુ આખી રામાયણમાં વીક મળે. અહીંયા ભગવાન દંડકારણ્યમાં આવ્યા છે. અહીંયા શૂર્પણખાને મારી છે, ખરદૂષણને માર્યા. રાવણ કપટી મૃગ લઈને આવે છે. રામે મૃગને માર્યો છે. સીતાનું હરણ થાય છે. પંપા સરોવરથી કિષ્કિંધા આવ્યા છે. ત્યાં સુગ્રીવ સાથે મિત્રાચારી થઈ. ભગવાને વાલી નામના વાનરને માર્યો છે. દક્ષિણ ભારતના છેડા ઉપર બોલો રામેશ્વર મહાદેવ કી જય. ભગવાન રામે રામેશ્વરની સ્થાપના કરી હે. રામનું સૈન્ય વાનરોથી ઘેરાયેલું. રામ લંકાની અંદર આવ્યા. આસો સુદ એકમને દિવસે રામ અને રાવણનું યુદ્ધ શરૂ થયું. અને બરોબર 10મે દિવસે
એ રામનું 31મું બાણ લાગ્યું અને રાવણનો નાશ કરી નાખ્યો. આ રામાયણ કેવી હોય તો ટૂંકી થાય ને લાંબી થાય. લો અમને કથાકારોને બધું આવડે. આની આ રામાયણ 9 દિવસ હાલે અને 9 મિનિટમાં પૂરી કરી દે. લો અને પાછા કાંઈ ન ભૂલી. અરે તમને એમ થાય કે બધું આવી ગયું. અહીંયા પુષ્પક વિમાનની અંદર બેઠા છે, અયોધ્યાની અંદર આવ્યા, રામગાદી ઉપર બેઠા છે. વિશ્વામિત્ર મહારાજ રામને તિલક કરે છે. અહીંયા રામ રાજ્યની ઘોષણા થઈ, રામ રાજા બન્યા. કોઈ સામાન્ય માણસના કહેવાથી ભગવાન રામે સીતાનો ત્યાગ કર્યો છે. લવ અને કુશ નામના 2 દીકરાઓ થયા. લવે લાહોર નામનું શહેર વસાવ્યું, લવપુર લાહોર, અને કુશે કુશસ્થલી. 2 દીકરાઓએ ભાગ પાડ્યા છે. આ લાહોર છે એ અત્યારે પાકિસ્તાનમાં જતું રહ્યું છે. એ લાહોર છે એ લવનું બનાવેલું છે, એમ આપણા પુરાણમાં લખ્યું છે. આ લવના વંશની અંદર લોહા રાણા નામનો એક રાજા થઈ ગયો લાહોરની અંદર, અને લોહા રાણાનું અભ્રંશ થયું. આપણે લોહાણા કહી છે. લોહાણામાંથી અત્યારે લોહાણા કહી છે. એ બધા રઘુવંશીઓ ગણાય મારી દ્રષ્ટિએ. અહીંયા આપણે રામાયણ પૂરી કરી દઈ. મારે તો હજી કૃષ્ણ જન્મ અને ભગવાન બાલકૃષ્ણના પ્રાગટ્ય સુધી જવું છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 સીતા રામ 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 રાજા 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 રામ રામ રામ. હરે રામ હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 બોલો રામચંદ્ર ચંદ્ર ભગવાન કી. અમારે માતાઓને એક કીર્તન એક રાસ લેવો તો સાહેબ એક લેવરાવી દો, હા, અને પછી આપણે કથા શરૂ કરીએ. હરે, હરે. થઈ જાવ ઉભા. કોરસ. હા, અકળાઈ ગયા છે. હા. એલ હલકે હિંડોળી માથે લેવી છે. અરે હે દુહન ફિરે ઢોળી માથે લેવી છે. એલ હલકે હિંડોળી માથે લેવી છે. હે દુહન ફિરે ઢોળી માથે લેવી છે. મારે ભરવા સમદરિયાના નીર રે ઓલે
એ બોલે બોલે કાનુડે મને બાળ માર્યા છે એ ઓલે ઓલે કાનુડે મને બાળ માર્યા છે એ બોલે બોલે કાનુડે મને બાળ માર્યા છે એ લાલ કે ઈંડોળી માથે લેવી છે એ ઢોલકી રે ઢોળી માથે લેવી છે એ મારે ભરવા સમદરિયાના નીર રે ઓલે ઓલે કાનુડે મને બાળ માર્યા છે એ બોલે બોલે કાનુડે મને બાળ માર્યા છે એ સામે ઉભા સસરાજી તમે સુરે જુઓ સામે ઊભા સસરાજી તમે સુરે રે જુઓ એ સામે ઉભા સસરાજી તમે સુરે જુઓ એ સામે ઊભા સસરાજી તમે સુરે જુઓ એ મારે જોવા વારું કેરા રૂપ રે ઓલે ઓલે કાનુડે મને બાળ માર્યા છે એ બોલે બોલે કાનુડે મને બાળ માર્યા છે એ ઓલે ઓલે કાનુડે મને બાળ માર્યા છે એ બોલે બોલે કાનુડે મને બાળ માર્યા છે જય હો હરિ બોલ એ હામે ઉભા સાસુજી તમે સુરે જુઓ એ હામાં ઊભા સાસુજી તમે સુરે રે જુઓ એ હામે ઉભા સાસુજી તમે સુરે જુઓ એ હામે ઊભા સાસુજી તમે સુરે જુઓ એ મારે જોવા રે વારું કેરા ગુણ રે ઓલે ઓલે કાનુડે મને બાળ માર્યા છે એ બોલે બોલે કાનુડે મને બાળ માર્યા છે એ ઓલે ઓલે કાનુડે મને બાળ માર્યા છે એ બોલે બોલે કાનુડે મને બાળ માર્યા છે એલ હલકે ઈંડોળી માથે લેવી છે એ હે ઢોલકી રે ધોણી માથે લેવી છે કાન તારી મોરલીએ મોઈ રે ગરબો ઘેલો કીધો ભાનુ તારી રે ભાનુ તારી રે મોરડીએ મોયું રે ગરબો ઘેલો કીધો એવા સરવા સાધની રે હું ડાગરની જીરે વાલડી ક્યારે ઈને વાલડી ક્યારે વાગી હે જીરે ઈરે વાલડી ઈરે વેરાગણ કારે વાગી ભાનુ તારી રે મોરડીએ મોયું રે ગરબો ઘેલો કીધો એવા હર
ભૂલ કે રે સાહેલડીનો સાહેબો મારો માને નહીં કેમ અરે કેમ રે તારા અર કેમ રે તારા અર કેમ રે તારા દલડા ઉદાસી માથે મન નહીં કે અરે કેમ રે તારા અર કેમ રે તારા દલડા ઉદાસી મહો કાનુડાના બાગમાં ચંપો ને ચંપે ખીલા છે ફૂલ કે રે સાહેલડીનો સાહેબો મારો માને નહીં કેમ અરે કેમ રે તારા અર કેમ રે તારા ઓહો હો કેમ રે તારા દલડા ઉદાસી માથે મને નહીં કેમ મને નહીં કે એ તારા દલડા ઉદાસી મહો નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું છોરે લાગ્યું છબીલા મને તારું રે ગેલું નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું તારા ફળિયામાં પગ નહીં મેલું સોનાઈ ઢોળી રૂપા બેડલું ને નાગર યુવા ઓહો નગર સિયા સોનાઈ ઢોળી રૂપા બેડલું રે નાગર યુવા યો રંગ રસિયા સોનાઈ ઢોળી રૂપા બેડલું ને નાગર ઉભા ઓહો નગર સિયા સોનાઈ ઢોળી રૂપા બેડલું રે નાગર યુવા યો ને રંગ રસિયા પાણી ડા ગઈ તી તળાવ રે નાગર ઉભા ઓહો નગર સિયા ઓ પાણીડા ગઈ તી હા પાણીડા પાણીડા ગઈ તી તળાવ રે વાલ મયુબા જો રંગ રસિયા કાઠે તે કાનો ઘોડા ખેલો વેર નાગર ઉભા ઓહો નગર સિયા આઠે તે કાન ઘોડા ખેલ વેર વાલ મયુબા જો રંગ રસિયા કાના મને ઘડુલો ચડાવ રે નાગર ઉભા ઓહો નગર સિયા સોનાઈ ઢોળી રૂપા બેડલું રે નાગર યુબા યો ને રંગ રસિયા
સોના વાટકડી રે કેસર ગોળા વાલમિયા સોના વાટકડી રે કેસર ગોળા વાલમિયા સોના વાટકડી રે કેસર ગોળા વાલમિયા સોના વાટકડી રે કેસર ગોળા રે વાલમિયા એ લીલો છે રંગનો આ છોડ રંગમાં રોળા વાલમિયા આ લીલો રંગનો છોડ રંગમાં ગોળા વાલમિયા એ લીલો છે રંગનો આ છોડ રંગમાં રોળા વાલમિયા આ લીલો રંગનો છોડ રંગમાં ગોળા વાલમિયા હાથ પરમાણે ચૂડલો જોઈ રે વાલમિયા હાથ પણ માને ચૂડલો જોઈને વાલમિયા હાથ પરમાણે ચૂડલો જોઈ રે વાલમિયા હાથ પર માને ચૂડલો જોઈને વાલમિયા એ કડલાની બબે તારે જોડ રંગમાં રોળા વાલમિયા એ કડુલાની બબે તારે રોડ રંગમાં રોજા વાલમિયા સોના વાટકડી રે કેસર ગોળા વાલમિયા સોના વાટકડી રે કેસર ગોળા રે વાલમિયા ये बात हाँ उस्ताद આ તો બાપુ હા નાક પરમાણે નથડી જોઈ રે વાલમિયા નાક પર માને લથડી જોઈને વાલમિયા એ નાક પરમાણે નથડી જોઈ રે વાલમિયા હા નાક પર માને લથડી જોઈને વાલમિયા એ ટીલડીની બબે તારે જોડ રંગમાં રોળા વાલમિયા શયર મોરી રે કાંદાને પહોંચવાડે ઉડજ કેદી ઉગશે રે લોલ એ શયર મોરી રે કાંદાની પછવાડે ઓલો હુરજ કેદી ઉગશે રે લોલ એ ઉગશે સાતમને રે સોમવારે અઠમની મધુરા તે રે લોલ એ ઉગશે સાતમને સોમવારે આઠમની અધરાતે રે લોલ અરે શયર મોરી રે ચાંદાને પહોંચવાડે ઉડજ કેદી ઉગશે રે લોલ શયર મોરી રે દાતણનો કરનારો જાદવ રાય ક્યારે આવે રે લોલ એ શયર મોરી રે દાતણનો રે કોરનારો રે દડવરાય ક્યારે જમે રે લોલ એ આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ એ આવશે સાતમને રે સોમવારે આઠમની મધુરા તે રે લોલ શયર મોરી રે
વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ કુવામાં કરેલી કાના યવાડામાં વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ એક કારેલું કાના ધીમે ધીમે બોલ કાના નાગર વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ કુવામાં કરેલી કાના યવાડામાં વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી એ મારી માથે મારી માથે છે યમુનાજીની હેડ રે ઘેર જાવું ગમતું નથી આવી રસોઈ કર્યા રે વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી આવી રસોઈ કર્યા રે વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી પછી જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવ ગમતું નથી એ પછી જોજો હા હું માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી પછી જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવ ગમતું નથી પછી જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી અમે કાકા બાપાના પોયરા રે હરિદ્વારમાં રમીએ અમે કાકા બાપાના પોયરા રે હરિદ્વારમાં રે રમીએ હરિદ્વારમાં રે રમીએ હરિદ્વારમાં રે રમીએ હરિદ્વારમાં રે રમીએ અમે હરિદ્વારમાં રે રમીએ અમે મામા માસીના પોયરા રે હરિદ્વારમાં જઈ રમીએ ये बात हाँ उस्ताद અમે કાકા બાપાના પોયરા રે અમે હરિદ્વારમાં રે રમીએ ગંગા ઘાટે રમીએ અમે ગંગા ઘાટે જઈ રમીએ ગંગા તટે જઈ રમીએ અમે ગંગા ઘાટમાં જઈ રમીએ અમે કાકા બાપાના અમે મામા ભૂઈના અમે મામા માસીના પોયરા રે હરિદ્વારમાં જઈ રમીએ कृष्ण कन्हैया लाल की